અંતર્રાષ્ટ્રીય પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 14 કિમીના સાયક્લોથોનનું આયોજન। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો હતો। સાયક્લોથોન સયાજી ગ્રાઉન્ડથી શરૂ થઈને 14 કિલોમીટરનું અંતર કાપતું હતું। આ કાર્યક્રમમાં વિવિધ વયના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાયક્લોથોન દરમિયાન જનક સ્મારક હોસ્પિટલ પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં હોસ્પિટલના સ્ટાફ, સામાજિક વનીકરણ વિભાગ અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। અભિયાન અંતર્ગત આસોપાલવના વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો હેતુ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। તાપી જિલ્લાના કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના વધતા ઉપયોગને કારણે પર્યાવરણ પર નકારાત્મક અસર થઈ રહી છે અને દરેક નાગરિકે પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરીને પર્યાવરણની રક્ષા કરવી જોઈએ। આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સામાજિક સંગઠનો અને સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો। સાયક્લોથોન અને સફાઈ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આવા કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવામાં મદદ મળે છે।